સુરેન્દ્રનગરના દુધરેજ વિસ્તારમાં પ્રાથમિક સુવિધાના અભાવના કારણે સ્થાનિક લોકો મહાનગરપાલિકામાં રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા। રોડ રસ્તા સહિતની પ્રાથમિક સુવિધાઓનો દુધરેજમાં અભાવ જોવા મળી રહ્યો છે, તેમજ ઠેર ઠેર જગ્યા ઉપર ગંદકીના ઢગ જોવા મળી રહ્યા છે, જેને લઈ કમિશનરને રજૂઆત કરી હતી। તો સુરેન્દ્રનગરના વિસ્તારોમાં ગંદકીના ઢગ જોવા મળી રહ્યા છે। પ્રાથમિક સુવિધાઓ ન મળતી હોવાથી મોટી સંખ્યામાં મહિલાઓ એકત્ર થઈ હતી અને રજૂઆત કરી હતી। પ્રાથમિક સુવિધાઓ નથી, ક્યાંય લાઇબ્રેરી નથી, કોઈ પણ જાતની સુવિધાઓ નથી, રોડ નથી, ગટર નથી અને તમામ પ્રકારની સુવિધાઓથી વંચિત છે। જ્યારે આ મહાનગરપાલિકા બનતા આ ગામજનો જાય છે ક્યાં? આજે કમિશનર સાહેબને રજૂઆત કરવા કમિશનર સાહેબે એવું જણાવ્યું કે ભાઈ આ બાબતે અમે ચકાસણી કરી અને નિયમ અનુસાર કાર્યવાહી કરશું। અરજી કરવા આયા હી, નગરપાલિકામાં કોઈ અરજી અમારી સ્વીકારી નથી। હવે તમે મહાનગરપાલિકા બનાવ્યું છે, મહાનગરપાલિકામાં હવે જો અરજી સ્વીકારો તો સારું છે, નહીતર પછી નગરપાલિકામાંથી ને નીકળી જવા એમ તૈયાર થયા હી। સમસ્યામાં એક પ્રશ્ન કે કારણ કે પાણી છે, નેવાનું પાણી અમને મોભારે ચડાઈ નાખ્યું છે। એટલે પેલા પાણી આવે અમે હુતા હોય તો અમને ઘરમાં ખબર પડે છે કે પાણી ખુલ્લું, એટલી ગંદકી